કેશોદની આદર્શ નિવાસી શાળા ખાતે વિવિધ રમતો સાથે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ હતી। હોકીના જાદુગર ખેલ રત્ન મેજર ધ્યાનચંદ્રની જન્મ જયંતિ 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવણી કરવામાં આવી। ત્યારે ખેલે ભી ખીલે ભીના થીમ સાથે કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ ક્રીડા ભારતીય સૌરાષ્ટ્રના પ્રાંતના માર્ગદર્શનમાં સરકારી આદર્શ નિવાસી ઇન સ્કૂલ કેશોદ ખાતે ત્રિદિવસીય જુદી જુદી રમતોનું આયોજન શાળા કેમ્પસમાં કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ સમગ્ર સ્ટાફ જોડાયો હતો। વિવિધ રમતોના સુંદર આયોજન દ્વારા ફિટ ઇન્ડિયા મિશન દ્વારા દેશવાસીઓને શારીરિક અને માનસિક તંદુરસ્તી અને રમતગમતને જીવનનો હિસ્સો બનાવવા શુભ સંદેશો પાઠવવામાં આવ્યો હતો। સાથે ઓલિમ્પિક મૂલ્યોની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા ટી-શર્ટ આપી સન્માનિત કરવામાં આવી હતા। શાળાના આચાર્ય BS ભાવસારે રાષ્ટ્રીય રમત દિવસની સૌને શુભેચ્છા પાઠવી। આ કાર્યક્રમમાં શાળાના MD દાયમા તેમજ SH મુછાળ તેમજ ગિરીશ બગિયા સાથે સર્વ સ્ટાફ જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન વ્યવસ્થા શાળાના વ્યાયામ શિક્ષક ડોક્ટર હમીરસિંહ વાળાએ કર્યું હતું, જ્યારે તમામ રમતોનું સંચાલન ઇન સ્કૂલ ટ્રેનર વિજયસિંહ વાળા તેમજ અજમલ ઠાકોરે કર્યું હતું। રાષ્ટ્રીય રમત દિવસની સુંદર ઉજવણી માટે જિલ્લા નાયબ નિયામક PD સરવૈયા અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી AK રાઠોડ અભિનંદન પાઠવ્યા હતા। JK સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું ચૌહાણ મેરી કરશનભાઈ, હું સરકારી આદર્શ નિવાસી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજ રોજ નેશનલ સ્પોર્ટ ડે દિવસ છે। તો હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદ સિંહનો જન્મ જયંતિ પણ આજે છે। તે હેતુથી અમે અમારી શાળામાં છેલ્લા ઘણા દિવસોથી સ્પોર્ટને લગતી પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ અને સ્પોર્ટને લગતી પ્રવૃત્તિ સ્પોર્ટ દિવસે પણ નહીં, અમે દરરોજના માટે 5 થી 7 માટે સ્પોર્ટને નિયમિત સમય આપીએ છીએ। આજ રોજ નેશનલ સ્પોર્ટ ડે તરીકે અમે સમગ્ર દેશના ભારતવાસીઓ અને સમગ્ર નાગરિકોને શુભેચ્છા પાઠવીએ છીએ કે આજ રોજ નેશનલ સ્પોર્ટ ડે તરીકે તેઓ સૌ ઉજવણી કરે અને દરેક અને શરીરની તંદુરસ્તી અને પોતાના સ્વાસ્થ્ય માટે નેશનલ સ્પોર્ટ સાથે જોડાયેલા રહે અને દરરોજ સવારે વ્યાયામ કરે। અને આજ રોજ અમને અમારી શાળા વતી ટી-શર્ટ અર્પણ કરેલ છે અને અમારા સ્ટાફને સ્પોર્ટ પ્રત્યે પણ ઘણી જાગૃતિ છે અને તેઓ અમને એ હેતુથી ઘણી બધી જાહેરાતો પણ આપે છે અને જે હેતુથી અમને ઘણું બધું શીખવા મળે છે અને જાણવા પણ મળે છે। હું તમને દેશના બધા નાગરિકોને શુભેચ્છા પાઠવું છું કે આજે નેશનલ સ્પોર્ટ દિવસ છે। હું DS ભાવસાર આજ રોજ આદર્શ નિવાસી શાળા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી જૂનાગઢ સંચાલિત શાળામાં અમે ઘણા દિવસથી જુદી જુદી રમતોનું આયોજન કર્યું હતું। આજ રોજ મેજર ધ્યાનચંદ જેઓ હોકીના જાદુગર હતા, એમની જન્મ જયંતિ નિમિત્તે શાળામાં મેં રમતગમતોનું આયોજન કર્યું। બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધો, તેમજ શાળા દ્વારા બધા બાળકોને ટી-શર્ટ અર્પણ કરવામાં આવી, જેથી બાળકોના ઉત્સાહમાં વધારો થાય। અને આજ રોજ બાળકોએ રસ્સા ખેંચ અને પ્લાંક તેમજ દોરડા કૂદ જેવી ઘણી બધી રમતોમાં ભાગ લીધો, તેમજ છેલ્લા 3 દિવસ 4 દિવસથી બાળકો ઉત્સાહપૂર્વક આપણી વિવિધ ગેમોમાં ભાગ લઈ રહ્યા છે। અને અમે આ સ્પોર્ટ ડે ઉજવણી દ્વારા સંદેશો આપવા માંગીએ છીએ કે રમતગમત કેટલી જરૂરી છે। જીવનમાં પણ રમતનું બહુ મહત્વ છે। પોતાને ફિટ રાખવા માટે, પોતાના જીવનને પણ સરસ રીતે સ્વસ્થ રહેવા માટે રમતોનું ખૂબ જ આપણા જીવનમાં મહત્વ છે। તો એનો સંદેશો આપવા સાથે આદર્શ નિવાસી પરિવાર એ ક્રીડા ભવન તેમજ આપણા જૂનાગઢ જિલ્લા રમતગમત વિભાગને પણ ખૂબ જ અભિનંદન પાઠવવા માંગે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ અમારી શાળા દ્વારા થઈ, તો ખૂબ ખૂબ આભાર। આ તારીખે આજે અમે જિલ્લા વહીવટીતંત્રને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓ આ સુંદર આયોજન કર્યું અને અમોને આ કાર્ય કરવા માટે પ્રેર્યા છે। ખૂબ ખૂબ આભાર।